नमस्कार मित्रों, आज આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ ગળત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અને સમજૂતી બંને જોઈશું। તો સોલ્યુશન તો કરેલું છે, પણ આપણે એની સમજૂતી જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર અવશ્ય, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ સો મચ। તો ચાલો યુનિટ 1। તો રીડ ધ પેરેગ્રાફ। પેરેગ્રાફ એટલે કે ફકરો, રીડ એટલે કે વાંચો, એન્ડ અને આન્સર ધ ક્વેશ્ચન। આન્સર એટલે કે જવાબ આપો, ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના, એટલે કે પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના જવાબો લખો। તો વોટર એટલે કે પાણી ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી પરના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વના, થિંગ એટલે કે તત્વમાંનું, વન ઓફ ધ એટલે કે એક છે, ઇઝ વન ઓફ ધ એટલે કે એમાંનું એક છે, એટલે કે પાણી એ પૃથ્વી પરના મહત્વના તત્વોમાંનું એક છે। ઓલ લિવિંગ બિંગ એટલે કે જે જીવ છે તે, લિવિંગ બિંગ એટલે કે જીવો થશે, જીવ, જેનામાં જીવ છે એવી કુદરતની દરેક વસ્તુઓ। પછી હ્યુમન એટલે થશે માનવો, એનિમલ્સ એટલે થશે પ્રાણીઓ, પ્લાન્ટ એટલે છોડ થશે, નીડ એટલે જરૂરી છે, વોટર એટલે પાણી, અને લીવ એટલે કે જીવવા માટે। ઓલ લિવિંગ બિંગ એટલે કે બધા જ જીવો, તો એમાં જે હ્યુમન એટલે કે માણસોને, એનિમલ્સ એટલે કે પ્રાણીઓને, એન્ડ પ્લાન્ટ અને છોડને, નીડ વોટર ટુ લીવ એટલે કે જીવવા માટે પાણી જોઈએ, ટુ લીવ એટલે કે જીવવા માટે, વોટર એટલે કે પાણી, અને નીડ એટલે જોઈએ, નીડ એટલે જરૂરિયાત। તો અહીંયા જોઈએ, વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ ઇટ। વી એટલે આપણે, એવરી ડે એટલે કે દરરોજ, એવરી ડે એટલે થશે દરરોજ, ફોર ડ્રિંકિંગ એટલે કે પીવા માટે, કુકિંગ એટલે કે રસોઈ કરવા માટે, બાથિંગ એટલે સ્નાન કરવા માટે, ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ કરવા માટે, ઇટ્સ એટલે કે વગેરે માટે, એવરી ડે એટલે કે દરરોજ, વોટર એટલે કે પાણીનો, યુઝ એટલે કે ઉપયોગ કરીએ છીએ। તો વી એટલે આપણે, ફોર ડ્રિંકિંગ એટલે કે પીવા માટે, પછી કુકિંગ એટલે કે રસોઈ કરવા માટે, બાથિંગ એટલે કે નહાવા માટે, ક્લિનિંગ એટલે કે સફાઈ માટે, ઇટ્સ એટલે કે વગેરે, સફાઈ વગેરે માટે, એવરી ડે એટલે કે દરરોજ, એવરી ડે એટલે થશે દરરોજ, વોટર એટલે કે પાણીનો, અને યુઝ એટલે કે ઉપયોગ કરીએ છીએ। વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ ઇટ્સ। તો પહેલો પ્રશ્ન છે કે હુ નીડ વોટર ટુ લીવ એટલે કે જીવન જીવવા માટે, લીવ એટલે જીવવા માટે, હુ એટલે કોને, નીડ એટલે જરૂરી છે, વોટર એટલે કે પાણી, તો જીવવા માટે કોને જરૂરી છે પાણી, તો ઓલ લિવિંગ બિંગ, હ્યુમન, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ નીડ વોટર ટુ લીવ। તો અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે કે ઓલ લિવિંગ બિંગ, હ્યુમન, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ નીડ વોટર ટુ લીવ। તો અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ તમને ફકરામાંથી તમે આ રીતે તમારે શોધી લેવાનો। બીજો પ્રશ્ન છે કે વોટ આર ધ યુઝ ઓફ વોટર, વોટ આર ધ યુઝ એટલે કે ઉપયોગ કરીએ છીએ, વોટર એટલે કે પાણીનો, એટલે કે પાણીનો આપણે શું ઉપયોગ કરીએ છીએ, તો વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ અને ક્લિનિંગ ઇટ્સ। તો અહીંયા છે જ, તો વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ અને ક્લિનિંગ ઇટ્સ। તો આ બીજા પ્રશ્નનો જવાબ છે, વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ અને ક્લિનિંગ ઇટ્સ, એટલે કે આપણે પાણીનો ક્યાં ઉપયોગ કરીએ છીએ તેના લગતો પ્રશ્ન હતો, એટલે કે આ બીજા પ્રશ્નનો જવાબ છે। તો મિત્રો આ પહેલા પ્રશ્નનો જવાબ હતો, બીજા પ્રશ્નનો જવાબ હતો। હવે આગળ જોઈએ, તો મિત્રો હવે બીજા નંબરનો ફકરો જોઈએ। ધ પ્રાઇમરી સોર્સ એટલે થશે પ્રાથમિક, પ્રાઇમરી એટલે થશે પ્રાથમિક, અને સોર્સ એટલે થશે સ્ત્રોત, વોટર એટલે થશે પાણી, રેઇન વોટર એટલે કે વરસાદી પાણી, સરફેસ વોટર એટલે કે સપાટી પરનું પાણી, તો એમાં છે રિવર એટલે થશે નદીઓ, પોન્ડ એટલે થશે તળાવો, લેક એટલે થશે સરોવર, ગ્લેશિયર એટલે થશે હિમ નદીઓ, ઓશન સમુદ્રો, અને ઇટ્સ એટલે કે વગેરે, અને ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ પાણી, ગ્રાઉન્ડ વોટર એટલે થશે ભૂગર્ભ જળ। તો રેઇન વોટર એટલે કે વરસાદી પાણી, પછી સરફેસ વોટર એટલે કે સપાટી પરનું પાણી, ઇટ્સ એટલે જેવા કે આમાં આપેલું છે રિવર એટલે સરોવર, પોન્ડ એટલે તળાવો, લેક્સ એટલે સરોવરો, ગ્લેશિયર એટલે કે હિમ નદીઓ,
ને ઓશન એટલે થશે સમુદ્રો. તો ઇટ્સ એટલે કે વગેરે, એન્ડ અને ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ, ઓફ વોટર એટલે કે પાણી એ ધ પ્રાઇમરી સોર્સ એટલે પ્રાથમિક સ્ત્રોત છે, પાણીના મુખ્ય સ્ત્રોત છે. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક અથવા તમે અહીંયા મુખ્ય, તો અહીંયા પાણીના મુખ્ય સ્ત્રોત છે. તો આપણે પાણી ક્યાંથી મેળવીએ છીએ તેની વાત કરી છે. તો આપણે ક્યાંથી પાણી મેળવીએ છીએ? તો રેઇન વોટર એટલે કે વરસાદી પાણી, સરફેસ વોટર એટલે કે સપાટી પરનું પાણી. તો સપાટી પર કયું પાણી છે? તો રિવર એટલે નદીઓ, પોન્ડ એટલે તળાવો, લેક એટલે સરોવર, ગ્લેશિયર એટલે કે હિમ નદીઓ, ઓશન એટલે થશે સમુદ્ર, ઇટ્સ એટલે વગેરે, ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીન એટલે કે ભૂગર્ભ જળ, ભૂગર્ભની અંદર જે જળ રહેલું છે તે પાણી. તો ઓફ વોટર એટલે કે પાણીના, ધ પ્રાઇમરી સોર્સ એટલે કે પાણીના મુખ્ય સ્ત્રોત છે. વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક, ડેમ એન્ડ હેન્ડપંપ. વી એટલે આપણે, ગેટ એટલે મેળવીએ છીએ, વોટર એટલે થશે પાણી, ફ્રોમ એટલે મોથી થશે, વોટર એટલે પાણી, પછી ટેન્ક એટલે કે ટાંકીઓ, પછી ડેમ એટલે બંધ થશે, એન્ડ હેન્ડપંપ ઓલ્સો સેલ્ટી સી એટલે થશે ખારું પાણી, અને કન્વર્ટેડ CONVERTED કન્વર્ટેડ એટલે રૂપાંતરિત કરવામાં આવે છે, ઇન્ટુ એટલે અંદર થશે, ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણીમાં, સમ પ્લેસીસ એટલે કે કેટલીક જગ્યાએ. તો વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક, ડેમ્સ એન્ડ હેન્ડપંપ. વી એટલે આપણે, વી એટલે આપણને થશે, વોટર ફ્રોમ વોટર ટેન્ક એટલે થશે પાણીની ટાંકીઓ, ડેમ એટલે થશે બંધ, એન્ડ એટલે અને હેન્ડપંપ એટલે થશે હેન્ડપંપ દ્વારા વોટર એટલે કે પાણી ને ગેટ એટલે કે મળે છે. તો ફરીથી જોઈએ તો વોટર ટેન્ક એટલે કે પાણીની ટાંકીઓ, ડેમ એટલે બંધ, એન્ડ અને હેન્ડપંપ દ્વારા વોટર એટલે કે પાણી, ગેટ એટલે કે મળે છે. ઓલ્સો સેલ્ટી સી વોટર ઇઝ કન્વર્ટ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ. એટલે કે કેટલીક જગ્યાએ. તો સેલ્ટી સી એટલે કે દરિયાનું ખારું, સેલ્ટી સી વોટર એટલે કે દરિયાનું ખારું પાણી, ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણીમાં, કન્વર્ટેડ એટલે કે રૂપાંતરિત કરવામાં આવે છે. તો એટ સમ પ્લેસીસ એટલે કે કેટલીક જગ્યાએ, સેલ્ટી સી એટલે કે દરિયાનું વોટર એટલે કે સેલ્ટી સી વોટર એટલે કે દરિયાનું ખારું પાણી, ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણીમાં, કન્વર્ટેડ એટલે કે રૂપાંતરિત કરવામાં આવે છે. હવે આપણે તેના જોઈએ પ્રશ્નો. તો નેમ ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર, એટલે કે જે નેમ એટલે આપણે નામ લખવાના છે, પ્રાઇમરી સોર્સ એટલે કે મુખ્ય જે સ્ત્રોત છે, સોર્સ એટલે થશે સ્ત્રોત, વોટર એટલે પાણીના. તો પાણીના જે મુખ્ય સ્ત્રોતો ના આપણે શું લખવાના છે? નામ લખવાના છે. અથવા મેક અ લિસ્ટ ઓફ ધ સોર્સ ઓફ વોટર, અથવા એક યાદી બનાવવાની છે સોર્સ એટલે કે સ્ત્રોતની, વોટર એટલે કે પાણીની. તો પાણીના સ્ત્રોત છે, ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર આર રેઇન વોટર, સરફેસ વોટર એન્ડ ગ્રાઉન્ડ વોટર. તો મિત્રો અહીંયા પ્રશ્ન આ રહ્યો, ધ પ્રાઇમરી સોર્સ ઓફ ધ વોટર આર રેઇન વોટર, સરફેસ વોટર એન્ડ ગ્રાઉન્ડ વોટર. તો આટલા સુધી પહેલા પ્રશ્નનો જવાબ છે. અહીંથી શરૂ થાય છે ને અહીંયા પૂરો થાય છે, તો એ પહેલા પ્રશ્નનો જવાબ છે. બીજો પ્રશ્ન છે કે રાઇટ ટુ એક્ઝામ્પલ ઓફ સરફેસ વોટર. સરફેસ વોટર એટલે કે સપાટી પરનું જે પાણી છે એના એક્ઝામ્પલ એટલે કે આપણે ઉદાહરણ આપવાના છે. તેમાં શું છે? તો અહીંયા આપણને કેટલા ઉદાહરણ કીધા છે? 2 એટલે કે 2. તો અહીંયા જે સરફેસ વોટર છે એ સપાટી પરનું જે પાણી એમાં આવશે રિવર એટલે કે નદીઓ આવશે, પછી પોન્ડ પણ તમે લખી શકો, લેક્સ એટલે સરોવર, ગ્લેશિયર એટલે હિમ નદીઓ, ઓશન એટલે સમુદ્રો. તો આ બધા પાણીના સપાટી પરના પાણીના જે સ્ત્રોત છે. તો અહીંયા આપણે લખ્યું છે જવાબ રિવર અને લેક્સ. રિવર એટલે નદીઓ અને લેક્સ એટલે સરોવરો. ત્રીજો પ્રશ્ન છે કે વોટ ઇઝ ડન વિથ સી વોટર એટ સમ પ્લેસીસ. એટલે કે વોટ ઇઝ ડન એટલે કે પૂરું કરવામાં આવે, વિથ સી વોટર એટલે કે દરિયાનું, વોટર એટલે પાણી થાય, એટ સમ પ્લેસ કેટલીક જગ્યાએ દરિયાના પાણીને શું કરવામાં આવે છે? તો એટ સમ પ્લેસીસ એટલે કે કેટલીક જગ્યાએ ધ સેલ્ટી વોટર એટલે કે દરિયાના ખારા પાણીને કન્વર્ટેડ એટલે કે રૂપાંતરિત કરવામાં આવે છે, ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણીમાં,
કન્વર્ટેડ એટલે કે રૂપાંતરિત કરવામાં આવે છે. તો દરિયાનું જે ખારું પાણી છે એને પીવાલાયક પાણી બનાવવામાં આવે છે. તો આ બીજા ફકરાના પ્રશ્નો જવાબ હતા. હવે આપણે જોઈશું ત્રીજા નંબરનો ફકરો. ધ ફાર્મર નીડ વોટર ટુ ગ્રો ક્રોપ્સ. ફાર્મર એટલે કે ખેડૂતોને, ધ ફાર્મર એટલે કે ખેડૂતોને, ટુ ગ્રો ક્રોપ્સ એટલે કે ગ્રો એટલે ઉગાડવું થાય છે અને ક્રોપ એટલે થાય છે પાક. તો પાક ઉગાડવા માટે વોટર એટલે કે પાણીની નીડ એટલે કે જરૂરી છે. તો ખેડૂતોને પાક ઉગાડવા માટે પાણી જરૂર છે. ઇન્ડસ્ટ્રી એટલે કે જે ઉદ્યોગો યુઝ એટલે ઉપયોગ કરે છે વોટર એટલે પાણીનો, ટુ મેક ગુડ એટલે કે ગુડ એટલે સામાન બનાવવા માટે, એન્ડ ટુ કીપ મશીન કુલ, મશીન એટલે કે યંત્રોને, કુલ એટલે કે ઠંડા રાખવા માટે. તો જે ઇન્ડસ્ટ્રી એટલે કે જે ઉદ્યોગો છે તે પાણીનો ઉપયોગ શું કરે છે? તો માલ સામાન બનાવવા માટે અને યંત્રોને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે. તો ઇન્ડસ્ટ્રીઝ એટલે થાય જે ઉદ્યોગો, મેક ગુડ્સ એટલે કે માલ બનાવવા માટે, એન્ડ અને ટુ કીપ મશીન કુલ, મશીન એટલે થશે યંત્રોને, કુલ એટલે ઠંડા રાખવા. તો મશીનોને ઠંડા રાખવા માટે વોટર એટલે કે પાણીનો યુઝ એટલે કે ઉપયોગ કરે છે. There are so many water activities like swimming, boating, rafting, pool, games, eats. There are so many water activities. તો અહીંયા ઘણી બધી, મેની એટલે ઘણી અને વોટર એટલે પાણીની એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિઓ છે. કેવી કેવી છે? તો અહીંયા સ્વિમિંગ એટલે થશે તરવું. પછી બોટિંગ એટલે નૌકા વિહાર થશે, બોટિંગ એટલે થશે નૌકા વિહાર. પછી રાફ્ટિંગ એટલે કે તરાપા વિહાર. પછી પૂલ ગેમ્સ એટલે કે પૂલની રમતો, ઇટ્સ એટલે વગેરે જેવી. ધેર આર સો મેની એટલે કે ઘણી, મેની એટલે કે અહીંયા ઘણી એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ ઇન વોટર એટલે કે પાણીમાં થાય છે. મેની ક્રીચર લાઈક ફિશ, ફ્રોગ એન્ડ વેલ લીવ ઇન વોટર. તો અહીંયા ફિશ એટલે થશે માછલી, ફ્રોગ એટલે દીડકા, એન્ડ એટલે અને વેલ એટલે કે વેલ જે માછલી છે તે લીવ ઇન વોટર, લીવ એટલે રહે છે, વોટર એટલે કે પાણીમાં. મેની ક્રીચર એટલે કે ઘણા જીવો, લાઈક જેવા કે ફિશ એટલે માછલી, ફ્રોગ એટલે દીડકા, એન્ડ વેલ એટલે કે વેલ લીવ ઇન વોટર એટલે કે પાણીમાં રહે છે. વોટર ઓલ્સો હેલ્પ કીપ ધ વેધર કુલ. વોટર એટલે કે પાણી, ઓલ્સો કીપ ધ વેધર કુલ, વેધર એટલે થશે વાતાવરણ અને કુલ એટલે થશે ઠંડુ. તો પાણી વાતાવરણને ઠંડુ રાખવામાં હેલ્પ એટલે કે મદદ કરે છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રી એન્ડ પ્લાન્ટ. વોટર ઇઝ એસેન્શિયલ એટલે થશે મહત્વનો, અને અહીંયા ટ્રી એટલે થશે વૃક્ષો અને પ્લાન્ટ એટલે થશે છોડ, વોટર એટલે થશે પાણી. તો વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ એટલે કે વૃક્ષો અને વનસ્પતિઓ માટે. ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ એટલે કે વૃક્ષો અને વનસ્પતિ માટે વોટર ઇઝ એસેન્શિયલ એટલે કે પાણી જરૂરી છે. એસેન્શિયલ અહીંયા આપણે મતલબ લીધો છે જરૂરી, તો પાણી જરૂરી છે. તો અહીંયા આપણે એના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે કે વાય ડુ ફાર્મર નીડ વોટર. ખેડૂતોને શા માટે પાણીની જરૂર છે? ટુ ગ્રો ક્રોપ્સ એટલે કે ગ્રો એટલે ઉગાડવું થશે અને ક્રોપ એટલે પાક. તો પાક ઉગાડવા માટે પાણી જરૂરી છે. વાય ડુ ઇન્ડસ્ટ્રી નીડ વોટર. ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગોને વોટર એટલે કે પાણી, નીડ એટલે જરૂરી છે, વાય એટલે કેમ, એટલે કે ઉદ્યોગોને પાણી કેમ જરૂરી છે? તો મેક ગુડ એટલે કે માલ સામાન બનાવવા માટે, એન્ડ ટુ કીપ મશીન કુલ અને યંત્રોને ઠંડા રાખવા માટે પાણી જરૂરી છે. નેમ સમ વોટર એક્ટિવિટીઝ. સમ એટલે કેટલીક, વોટર એટલે પાણીની એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિઓ. તો જે પાણીની જે એક્ટિવિટીઓ જે છે એ આપણે અહીંયા લખવાની છે. વોટ આર સમ ઓફ ધ એક્ટિવિટી ધેટ વી ડુ ઇન વોટર. એટલે કે આપણે પાણીમાં અંદર જે એક્ટિવિટી એટલે જે ક્રિયાઓ કરીએ છીએ એમાંની કેટલી લખવાની છે. તો સ્વિમિંગ એટલે તરવું, બોટિંગ એટલે થશે નૌકા વિહાર, રાફ્ટિંગ એટલે થશે તરાપા વિહાર, પૂલ ગેમ એટલે કે પૂલની રમતો, મશીન કુલ એટલે કે યંત્રોને ઠંડા રાખવા. તો આ બધી પાણીની એક્ટિવિટીઓ લખેલી છે. પછી નેમ સમ ક્રીચર ધેટ લીવ ઇન વોટર. નેમ સમ ક્રીચર એટલે કેટલાક જીવોના નામ લખવાના છે. લીવ ઇન વોટર એટલે કે પાણીમાં જે રહે છે એવા જીવોના નામ આપણે લખવાના છે. તો અહીંયા ફિશ એટલે માછલી, ફ્રોગ એટલે દેડકા, એન્ડ વેલ તો અહીંયા વેલ માછલી છે. તો આ બધા પાણીમાં રહે છે.
વોટર કીપ ધ વેધર ક્લીન. વોટર કીપ ધ વેધર ક્લીન એટલે કે વાતાવરણને ક્લીન એટલે કે સ્વચ્છ રાખે છે. તો અહીંયા સ્વચ્છ નહીં આવે પણ શું આવે છે, ઠંડુ રાખે છે, એટલે વિધાન ખોટું છે. ટ્રીઝ એન્ડ પ્લાન્ટ ઓલ્સો નીડ વોટર. ટ્રી એટલે કે વૃક્ષોને અને પ્લાન્ટ એટલે છોડને નીડ વોટર એટલે કે પાણી જરૂરી છે. તો આ ખરું છે વિધાન. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ જરૂરી. તો આ જે પેસેજ એટલે જે ફકરો છે એમાં મીન્સ એટલે કે અર્થ શું થશે, વર્ડ એટલે શબ્દ થશે, વિચ એટલે કયો. તો આ જે ફકરામાં જરૂરી શબ્દ છે એનો અર્થ શું છે, તો એસેન્શિયલ, ESSENTIAL, એસેન્શિયલ એટલે થશે જરૂરી. હવે ચોથા નંબરનો ફકરો જોઈએ. તો અનફોર્ચ્યુનેટલી. અનફોર્ચ્યુનેટલી એટલે કે થશે દુર્ભાગ્યે. સમ પીપલ એટલે કે કેટલાક લોકો. કેટલાક લોકો શું કરે છે, થ્રોવિંગ ગાર્બેજ એટલે કે કચરો નાખીને, એન્ડ અને રિલીઝિંગ ફેક્ટરી. રિલીઝિંગ એટલે છોડવું થાય છે અને ફેક્ટરી એટલે કારખાનાઓનું. કેમિકલ્સ એટલે થશે રસાયણો. ઇનટુ ઇટ એટલે કે તેમાં નાખીને, એટલે કે અહીંયા પાણીમાં છોડીને. મેક વોટર ડર્ટી પાણીને ગંદુ બનાવે છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન. ધીસ ઇઝ કોલ્ડ એટલે કે આને પાણીનું પ્રદૂષણ કહે છે, જળ પ્રદૂષણ કહે છે. ઇન સમ પ્લેસીસ કેટલી જગ્યાએ પીપલ ડોન્ટ હેવ ઇનફ વોટર ટુ ડ્રિંક. પીપલ એટલે કે લોકોને, ઇનફ એટલે કે પૂરતું નથી, વોટર એટલે પાણી, ટુ ડ્રિંક એટલે કે પીવા માટે. કેટલી જગ્યાએ લોકોને પીવા માટે પૂરતું પાણી નથી. ધ લેવલ ઓફ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિક્રીઝિંગ. લેવલ એટલે થશે સ્તર, વોટર એટલે થશે પાણી, ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી પર, ડિક્રીઝિંગ એટલે કે ઘટી રહ્યું છે. તો પૃથ્વી પર પાણીનું સ્તર ઘટી રહ્યું છે. મેની પીપલ વેસ્ટ વોટર. મેની એટલે ઘણા, પીપલ એટલે લોકો, વેસ્ટ એટલે કે બગાડી રહ્યા છે, વેડફી રહ્યા છે, વોટર એટલે પાણી. મેની પીપલ વેસ્ટ વોટર એટલે ઘણા લોકો પાણીનો બગાડ કરી રહ્યા છે એટલે કે વેડફી રહ્યા છે. હવે એના આધારિત પ્રશ્ન જોઈશું. હાઉ ડઝ વોટર ગેટ પોલ્યુટેડ એટલે કે પોલ્યુટેડ એટલે કે પ્રદૂષિત થાય છે. તો પાણી કેવી રીતે પ્રદૂષિત થાય છે, તો વેન પીપલ થ્રો ગર્બેજ એન્ડ રિલીઝ ફેક્ટરી કેમિકલ ઇનટુ ઇટ. વેન એટલે જ્યારે, પીપલ એટલે લોકો, થ્રો એટલે ફેંકે છે, ગર્બેજ એટલે કચરો. જ્યારે લોકો કચરો ફેંકે છે અંદર પાણીની અંદર, એન્ડ અને રિલીઝ ફેક્ટરી કેમિકલ. રિલીઝ એટલે છોડે છે, ફેક્ટરી એટલે કારખાનાઓનું, કેમિકલ એટલે કે રસાયણોવાળો. તો કારખાનાઓનું કેમિકલ એટલે રસાયણોવાળું પાણી જ્યારે છોડવામાં આવે, એના અંદર છોડવામાં આવે ત્યારે વોટરનું શું થાય છે, પોલ્યુટેડ એટલે કે પાણી પ્રદૂષિત થાય. તો અહીંયા બીજા નંબરનો પ્રશ્ન છે કે મેની પીપલ વેસ્ટ વોટર એટલે કે ઘણા લોકો વેસ્ટ એટલે કે બગાડી રહ્યા છે, વેડફી રહ્યા છે, વોટર એટલે કે પાણી. તો ઘણા લોકો પાણીને વેડફી રહ્યા છે. ટ્રુ ઓર ફોલ્સ. તો આ વિધાન કેવું છે મિત્રો, અહીંયા ટ્રુ છે. ત્રીજા નંબરમાં છે ધ લેવલ ઓફ ધ વોટર ઓન ધ અર્થ ઇઝ ઇન્ક્રીઝિંગ. ઇન્ક્રીઝિંગ એટલે કે વધી રહ્યું છે. તો આ વિધાન કેવું છે, ખોટું છે. તો અહીંયા ફોલ્સ આવશે. ધ લેવલ ઓફ ધ વોટર એટલે કે જે પાણીનું જે સ્તર છે ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી પર, ઇઝ ઇન્ક્રીઝિંગ એટલે કે વધી રહ્યું છે. તો પૃથ્વી પર પાણીનું જે સ્તર છે એ વધી રહ્યું છે. તો અહીંયા ફોલ્સ આવશે. પાંચમા નંબરનો ફકરો જોઈએ. તો વી મસ્ટ સેવ વોટર. આપણે પાણી બચાવવું જોઈએ. મસ્ટ સેવ એટલે બચાવવું જોઈએ. વી કેન ડુ ધીસ બાય. આપણે આ એવી કેવી રીતે કરી શકીએ છીએ, તો ટર્નિંગ ઓફ ટેપ એટલે કે નળ બંધ રાખીને. ફિક્સિંગ લીકેજ એટલે કે જે છૂટા જે નળ હોય જેમાંથી પાણી ટપકતું હોય એવા નળ બંધ કરીને, એટલે કે એનું સમા કરીને એટલે કે એને ઠીક કરીને. એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. યુઝિંગ વોટર એટલે કે પાણીનો જે આપણે ઉપયોગ કરીએ છીએ કેરફુલી એટલે કે કાળજીપૂર્વક. તો અહીંયા દેખો પાણીને આપણે કેવી રીતે બચાવી શકીએ છીએ. તો ફિક્સિંગ ટર્નિંગ ઓફ ટેપ્સ એટલે કે નળ બંધ રાખીને. ફિક્સિંગ લીકેજ એટલે કે ટપકતા નળ બંધ કરીને. એન્ડ અને યુઝિંગ વોટર કેરફુલી અને પાણી કેરફુલી એટલે કે કાળજીપૂર્વક ઉપયોગ કરીને. વી એટલે આપણે, કેન ડુ ધીસ બાય આપણે આ કરી શકીએ છીએ. ઇફ વી સેવ વોટર ટુડે. જો આપણે આજે પાણી બચાવીશું તો. સેવ એટલે બચાવીશું, વોટર એટલે પાણી, ટુડે એટલે આજે. જો આજે આપણે પાણી બચાવીશું તો વી આપણે વિલ હેવ ઇનફ ફોર ટુમોરો. ઇનફ એટલે પૂરતું હોય છે, ફોર ટુમોરો એટલે કે આવતીકાલ માટે. તો આવતીકાલ માટે આપણી પાસે પૂરતું પાણી હશે. વોટર ઇઝ લાઈફ. પાણી એ જીવન છે.
વી કેન નોટ પ્રોડ્યુસ વોટર, આપણે પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરી શકતા નથી, વોટર એટલે પાણી થાય છે, તો વી કેન નોટ પ્રોડ્યુસ વોટર, આપણે પાણી ઉત્પન્ન કરી શકતા નથી, બટ વી કેન સેવ ઇટ, પણ આપણે તેને બચાવી શકીએ છીએ. સેવ એટલે કે બચાવી શકીએ છીએ, ઇટ એટલે તેને થાય છે, બટ વી કેન સેવ ઇટ, પણ આપણે તેને બચાવી શકીએ છીએ. અહીંયા પહેલો પ્રશ્ન છે કે હાઉ કેન વી સેવ વોટર, આપણે કેવી રીતે પાણી બચાવી શકીએ. ટર્નિંગ ઓફ એટલે કે બંધ કરવું ટેપ નળ, તો નળ બંધ કરીને. ફિક્સિંગ લીકેજ, લીકેજ એટલે કે જ્યાંથી પાણી ટપકતું હોય એ ફિક્સ એટલે કે એને સમૂહ કરીને એટલે કે ટપકતા નળ ઠીક કરીને. યુઝિંગ વોટર કેરફુલી, યુઝિંગ એટલે ઉપયોગ કરો, વોટર એટલે પાણીનો, કેરફુલી એટલે કાળજીપૂર્વક, તો પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરીને આપણે પાણી બચાવી શકીએ છીએ. પછી ઇફ વી સેવ વોટર ટુડે, જો આપણે આજે પાણી બચાવીશું તો વી વિલ હેવ ઇનફ ફોર ટુમોરો, ટુમોરો એટલે કે આવતીકાલ માટે આપણી પાસે, વી એટલે કે આપણી પાસે, ઇનફ એટલે કે પૂરતું હશે પાણી, તો આપણી પાસે પૂરતું પાણી હશે. વોટર ઇઝ, તો અહીંયા શું આવશે, લાઈફ, પાણી એ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર, આપણે પાણીને ઉત્પન્ન કરી શકતા નથી એટલે કે બનાવી શકતા નથી, તો વી કેન સેવ ઇટ, અહીંયા ખાલી જગ્યામાં આવશે સેવ એટલે કે આપણે એને બચાવવું જોઈએ. જો આપણે જે વસ્તુ બનાવી શકતા નથી તો એ વસ્તુનો વેડફવી જોઈએ નહીં, એટલે કે એને બચાવવું જોઈએ. લિસ્ટ ટુ વે ઓફ સેવિંગ વોટર, હવે આપણે બે અહીંયા લિસ્ટ એટલે કે યાદી આપવાની છે, બે રીતો. સેવિંગ વોટર એટલે કે પાણી બચાવવાની, તો યુઝ વોટર કેરફુલી, પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરીને, અને નો વેસ્ટેડ વોટર એટલે કે પાણીનો બગાડ ન કરીને. વેસ્ટ એટલે વેડફવું થશે, વોટર એટલે પાણી, એટલે કે પાણી નો વેસ્ટેડ એટલે કે બગાડ ના કરીને, અને પાણીનો જો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરીએ અને પાણીનો બગાડ ના કરીએ તો આપણે પાણી બચાવી શકીએ છીએ. તો મિત્રો, આ સાથે અહીંયા ભાગ, આ વિડીયોના પાર્ટ અહીંયા પૂરો થાય છે. તો અહીંયા આપણે જોયું 1 થી 5 ફકરા જોયા. વોટર ઇઝ લાઈફના, પાણી એ જીવન છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.